નમસ્કાર બાળકો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એના જે મુઘલ સામ્રાજ્ય પાઠ 3 છે એના જે પોઈન્ટ આપણે ભણવાના છે મુઘલકાલીન સંસ્કૃતિ. તો એમાં જોઈએ, મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. કે મુઘલો શાસકો હતા, રાજા, એ સમયે ભારતની સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો હતો. તેમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. બંને ધર્મની સંસ્કૃતિ કઈ? તો કે એક હિન્દુ અને બીજું મુસ્લિમ, બંને સંસ્કૃતિનો સમન્વય થયો હતો. કે હિન્દુ અને મુસ્લિમ બંને સંસ્કૃતિનો સમન્વય થયો. આ ખાસ યાદ રાખવાનું છે બાળકો તમારે, કે હિન્દુ અને મુસ્લિમ જે મુઘલ શાસકો હતા ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મની સંસ્કૃતિનો સારો વિકાસ થયો હતો, જેને ગંગા અને યમુના તરીકે ઓળખાય છે. કે આ બંને સંસ્કૃતિ છે એનો સમન્વય થયો હતો, કે સાથે વિકાસ થયો હતો, સારો બંને ધર્મનો વિકાસ થયો હતો. એ કયા નામે ઓળખાય? તો કે ગંગા અને યમુના સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મુઘલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી. કે મુઘલ શાસકો હતા, રાજાઓ હતા, એને ભારતમાં અનેક કિલ્લાઓ બાંધ્યા, મહેલો બંધાવ્યા, દરવાજાઓ બંધાવ્યા, મસ્જિદો બંધાવી અને બગીચાઓની પણ સ્થાપના કરી હતી. ચાલો એના વિશે થોડું આપણે ચર્ચા કરીએ. કોને કયું સ્થળ અથવા તો કયું સ્થાપત્ય બંધાવ્યું? તો કે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કર્યું હતું. કે બગીચા બનાવડાવ્યા હતા. પછી શેરશાહે સાસારામમાં મકબરો, દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. જે શેરશાહ હતો બાબર પછી હુમાયુના સમયમાં, તો એની શેરશાહે સાસારામના મકબરો બનાવ્યો અને દિલ્હીમાં એક મસ્જિદ પણ બનાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો. આગ્રાથી 36 કિમી દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા. જે ફતેપુર સિકરી છે એ સ્થાપત્ય માટે જે વિખ્યાત છે. કે અકબરે એક આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો. સાથે સાથે આગ્રાથી 36 કિલોમીટર દૂર, કે આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરી આવેલું છે. ત્યાં એની વિશિષ્ટ પ્રકારની શૈલી ધરાવતા સ્થાપત્યો કે બાંધકામોનું નિર્માણ કર્યું હતું. જેમાં ગુજરાત વિજયનગરની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, કે અકબરે પણ ગુજરાતમાં પણ સ્થાપત્યો બંધાવ્યા હતા. તો કે ગુજરાતમાં વિજયની યાદમાં, કે પોતે વિજય મેળવ્યો હતો, કે પોતે વિજય થયો હતો એની યાદમાં બુલંદ દરવાજા ગુજરાતમાં બંધાવ્યા. સલીમ ચુસ્તીની દરગાહ, કે ગુજરાતમાં વિજય મેળવ્યો હતો. ક્યાં? તો કે ગુજરાત પ્રદેશ હતો, ત્યાં અકબરે વિજય મેળવ્યો હતો, તો જીત્યો હતો એ પ્રદેશ, તો એની યાદમાં એને બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ જેવો સમાવેશ થાય છે. અકબરે એટલા સ્થાપત્યો બંધાવ્યા હતા. એના પછી જોઈશું તો કે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. કે જહાંગીરના સમયમાં જે બાંધકામ હતા એમાં કયા પથ્થરો વધારે ઉપયોગ લેવામાં આવતા? તો કે સંગેમરમર જે ચમકીલા પથ્થરો છે એનો ઉપયોગ બાંધકામમાં વધારે થયો હતો. એના પછી જોશું શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સ્વર્ણયુગ ગણાય છે. આ ખાસ યાદ રાખવાનું છે કે કયા શાસકનો, કે કયા મુઘલ શાસકનો જે સમય છે સ્વર્ણયુગ, એટલે કે સારામાં સારો સમય ગણાય છે, કે ગણવામાં આવે? તો કે શાહજહાં. કોણ આવશે બાળકો? શાહજહાંનો સમય છે મુઘલ સામ્રાજ્ય કે સ્થાપત્યમાં સારામાં સારો ગણાય છે, કે સ્વર્ણયુગ ગણાય છે. તેને આગ્રામાં તાજમહલ અને મોતી મસ્જિદ અને દિલ્હી પ્રસિદ્ધ લાલ કિલ્લોનું નિર્માણ કર્યું હતું. આ ખાસ યાદ રાખવાનું. શાહજહાંએ કયા સ્થાપત્યો બંધાવ્યા? તો કે આગ્રામાં એક તાજમહલ બંધાવ્યો, કે વિશ્વ અજાયબીની ગણનામાં થાય છે, કે વિશ્વ અજાયબીની એક અજાયબી છે. પછી મોતી મસ્જિદ, પછી દિલ્હીનું પ્રસિદ્ધ આપણે જે અત્યારે લાલ કિલ્લો છે, ધ્વજવંદન થાય છે, આપણે જે રાષ્ટ્રીય તહેવાર હોય 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી, ત્યાં લાલ કિલ્લા પર ધ્વજવંદન કરવામાં આવે છે. તે લાલ કિલ્લો પણ કોને બંધાવડાવ્યો હતો? તો કે શાહજહાંએ. ચલો આગળ જોઈએ. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદ રાબિયા ઉદ દૌરાનો મકબરો બંધાવ્યો હતો. કે ઔરંગઝેબે પણ પોતાની પત્નીની યાદમાં
જે ઔરંગાબાદમાં, ક્યાં તો કે ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરા નામનો મકબરો બંધાવ્યો હતો. તે તાજમહલ જેવો જ કલાત્મક હતો, કે જેમ તાજમહલમાં કલાકૃતિ દ્વારા જે નિર્માણ કરવામાં આવ્યો છે, કે અલગ સંસ્કૃતિમાં જે નિર્માણ થયો છે એની કોતરણી દ્વારા જે બનાવવામાં આવ્યો છે, એવી જ રીતે જે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં રાબિયા ઉદ દૌલાનો મકબરો બંધાવ્યો હતો એ પણ તાજમહલ જેવો જ હતો અને એવો જ રીતે કલાકૃતિ કે કલા છે એમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આપણે અમુક કલાઓ જોઈએ તો એમાં ચિત્રકલા છે. પેલું શું છે? ચિત્રકલા. તો કે મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી, કે વિશ્વમાં સૌથી વિખ્યાત હતી, કે વિશ્વમાં સૌથી વધારે પ્રસિદ્ધ હોય તો એ મુઘલ શાસકો સમયે વિકસેલી ચિત્રકલા. ચિત્રકલા એટલે કે જે આપણે અલગ અલગ જાતના ચિત્રો દોરીએ છીએ તે મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી, કે વિશ્વમાં મુઘલ શાસનમાં જે ચિત્ર દોરવામાં આવતા એ વિશ્વમાં ક્યાંય પણ એવા ચિત્ર દોરી શકાતા નહીં, કે કોઈ દોરતું નહીં. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો, કે જ્યારે જહાંગીર રાજા હતો, મુઘલ શાસકનો સ્થાપત્ય જહાંગીર હતો, એ જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ સારો વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તરમાં ચિત્રકારોને, કે મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા, કે જે મુઘલ શાસકના સામ્રાજ્ય હતો એમાં સારી એવી ચિત્ર દોરી શકે એ લોકોને એ શું કરતા? પોતાએ મહેલમાં કે પોતાના દરબારમાં આમંત્રિત કરી અને એનું પ્રોત્સાહન વધારતા હતા. શું કરતા હતા? એનું પ્રોત્સાહન વધારતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકાર હતા. બે બાળકો યાદ રાખવાના છે તમારે, કે અકબરના સમયમાં બે ચિત્રકારોના નામ આપો. ક્યાં ક્યાં બે ચિત્રકાર હતા? તો એક જસવંત અને બીજો બસાવત. આ બે સારા ચિત્રકાર હતા. અકબર જ્યારે રાજા હતો ત્યારે તેમની ફારસી કથા, મહાભારતના અનુવાદ, પુસ્તકો અને મકબરોમાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા. કે આ બંને કોનીએ? જસવંત અને બસાવત. એ બંને ચિત્રકારોએ ફારસી ભાષાની જે કથાઓ છે, નવલકથાઓ, એમાં સારા ચિત્ર દોર્યા. મહાભારતના અનુવાદ કર્યું, જે ફારસી ભાષામાં અનુવાદ થયું મહાભારતના પુસ્તકોમાં, એનામાં પણ આ બંને સારા ચિત્ર દોર્યા. પછી અકબરનામા પુસ્તક છે, એ પુસ્તકમાં પુષ્કળ સુંદર એટલે ખૂબ સારા ચિત્રો એને દોર્યા હતા. કોને બે? તો કે જસવંત અને બસાવત. કોણ બે આવશે? જસવંત અને બસાવત બંને દોર્યા હતા. જહાંગીરનો મનસુબ નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જો આપણે યાદ રાખવાનું છે કે જ્યારે જહાંગીર શાસક હતો, રાજા હતો, ત્યારે એના સમયમાં વિશ્વમાં કોઈ ચિત્ર ન દોરી શકે એવું ચિત્ર કોણ દોરતો? તો કે આ મંસૂર. કોણ દોરતો? મંસૂર. કે જહાંગીરના શાસનમાં સમય દરમિયાન મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો, કે વિશ્વમાં કોઈ મંસૂર જેવું ચિત્ર દોરી શકતો ન હતો. એ કોના શાસનમાં હતો? તો કે એ જહાંગીર હતો. મુઘલ સામ્રાજ્ય શાસક જહાંગીર હતો, એના સમયમાં હતો. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના, કે જહાંગીરે એક સારી ચિત્રશાળા, કે ચિત્ર માટેની શાળા, કે ચિત્ર શીખવા માટે એક શાળાની સ્થાપના કરી હતી. કોણે કરી હતી? તો કે જહાંગીરે. કોણે કરી હતી બાળકો? જહાંગીરે. આ સમયે કે જ્યારે મુઘલ શાસકો હતા, અકબર, ઔરંગઝેબ, શાહજહાં, બાબર, હુમાયું, એ બધા શાસકો હતા, એ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. કે પોતાના સામ્રાજ્યની સાથે સાથે જે રાજ્યો છે ભારતના, એમાં પણ સારો વિકાસ થયો હતો. તો એમાં રાજસ્થાન રાજ્ય આવશે, ગુજરાત આવશે, પંજાબ આવશે, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના ઘણા રાજ્યો, દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ચિત્રકલાનો સારો વિકાસ થયો હતો. હવે જોશું સાહિત્ય. હવે સંસ્કૃતિનો વિકાસ કરવા માટે જે ચાલો હવે સાહિત્ય વિશે ચર્ચા કરીશું. તો કે સાહિત્ય મુઘલ શાસકોના સમયમાં જે સાહિત્ય હતું, મુઘલ શાસકોના સમયમાં
જે સાહિત્ય હતું એના વિશે હવે થોડી ચર્ચા કરીશું આપણે. તો મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા, કે મુઘલ રાજાઓ હતા જે અકબર, ઔરંગઝેબ બધા આપણે જોઈ ગયા એ શાસકો હતા, તે સાહિત્યના પોષક હતા કે સાહિત્યનો સારો વિકાસ થઈ શકે એના માટે કાર્ય કર્યા હતા. કે તેઓ સારા લેખકો પણ હતા, પણ ઘણા રાજાઓ છે મુઘલ શાસકોના એ સારા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતની ભાષાઓમાં સાહિત્ય રચાયા. કે ભારતમાં જે સાહિત્યની રચના થઈ મુઘલ સમયમાં એમાં ફારસી છે, અરબી છે, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં સારા એવા સાહિત્યની રચના થઈ હતી. તો કે અબુલ ફઝલે અકબરનામા, બાળકો ખાસ યાદ રાખવાનું છે, અબુલ ફઝલે અકબરનામા નામનો અકબરી જીવનકથા લખેલી છે. કે અકબરની અબુલ ફઝલે, લેખક કોણ છે? અબુલ ફઝલ. અને એને સાહિત્ય લખ્યું, સાહિત્ય કયું છે? તો કે સાહિત્ય છે કયું સાહિત્ય? તો કે અકબરનામા. કયું? અકબરનામા એનું સાહિત્ય છે. અને એને અકબરનામા લખ્યું તો કોના વિશે લખ્યું? તો કે અકબરની જીવનકથા વિશે, અકબરનું જે જીવન છે જીવનકથા વિશે લખ્યું. કોને? તો કે અબુ ફઝલે અકબર નામનો ગ્રંથની રચના કરી. પછી તેણે મહાભારતનો અનુવાદ કર્યો. કે મહાભારત છે એને સંસ્કૃતમાંથી એની ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણ જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. જો ભારતની સંસ્કૃતિ શું કીધું છે? કે ભારતની સંસ્કૃતિ, ભારતની ભાષામાં, ભારતીય ભાષામાં, કે આપણી ભાષામાં શ્રી કૃષ્ણ, જે શ્રી કૃષ્ણને આપણે બધા ઓળખીએ છીએ, કે શ્રી કૃષ્ણના જીવન આધારિત ઘણું સાહિત્ય લખ્યું હતું કે રચાયું હતું. ક્યારે? તો કે મુઘલ શાસકોના સમયમાં. મરાઠીઓમાં એકનાથ જ્ઞાનેશ્વર સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી. કઈ ભાષામાં? તો કે મરાઠી ભાષા કીધી. કઈ ભાષા બાળકો? તો કે મરાઠી ભાષા છે તેમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યના, ક્યાં જે વ્યક્તિઓ છે સાહિત્યકારો છે એને પોતાના ભક્તિ સાહિત્યમાં ઘણો એવો ફાળો આપ્યો હતો. પછી સંગીત જોશું. શું જોશું? સંગીત. તો અકબરે સંગીતનો જ્ઞાતા હતો. કે અકબર શું હતો? તો કે સંગીતનો જ્ઞાતા, કે સંગીત જાણનાર હતો. સંગીતનો જ્ઞાતા એટલે કે સંગીતમાં રસ ધરાવનાર અને સંગીત જાણનાર હતો. તેના નવરત્ન અકબરના સમયમાં, કે અકબરના દરબારમાં 9 રત્ન હતા. કેટલા? 9 રત્ન. અલગ અલગ ક્ષેત્રમાં બધા સારા એવા વ્યક્તિ, જેમાં તાનસેન મહાન શાસ્ત્રી ગાયક હતો. જે તાનસેન છે એ કેના સમયમાં હતો? તો કે અકબરના સમયમાં. અને સારો એવો વાદક હતો, શાસ્ત્રીય ગાયક હતો, જે અનેક રોગો પણ રચના કરી હતી. અનેક રોગો પર રચના કરી હતી. જે તાનસેન હતો એને અનેક રોગો, જે રોગ છે એના પર રોગ પરના રચના કરી હતી. કોને? તો કે તાનસેને. કોને? તાનસેને. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા બાળકો? તો કે 9 રત્ન આવશે. કેટલા? 9 રત્નમાંથી એક છે તાનસેન. હવે આપણે અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થવાને આડે છે, તો આપણે એનો સમાપન જોઈ લઈએ. તો કે સમાપન ઈસવીસન 1526 સ્થાપાયેલા મુઘલ સામ્રાજ્ય. જો બાબરે 1526માં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું ને, કે 1526માં એનું સામ્રાજ્ય સ્થપાયું હતું. તો મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ હતી ભારતમાં, જ્યારે બાબરે એ સ્થાપના કરી હતી. ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ છેલ્લે 1526થી છેલ્લે રાજા શાસક હતો. કોણ હતો? ઔરંગઝેબ. ક્યારે? તો કે 1707માં ઔરંગઝેબ મૃત્યુ બાદ પતન તરફ ફેલાયું. કારણ કે ઔરંગઝેબ પછી કોઈ એવા શાસક આવી શક્યા નહીં. કેવા? ઔરંગઝેબ, અકબર જેવા શક્તિશાળી, કે શાહજહાં જેવા શક્તિશાળી શાસકો આવી શક્યા નહીં. તો શાસકો થઈ શક્યા નહીં, એટલે ઔરંગઝેબનું મૃત્યુ થયું. પછી ઔરંગઝેબ પછીના શાસકો છે એટલા શક્તિશાળી ન હોવાને કારણે
ધીમે ધીમે મુઘલ સામ્રાજ્યનું પતન થતું ગયું. કોઈ પણ શક્તિશાળી શાસકના અભાવે ભારતના નાના નાના રાજ્યમાં વેચાઈ ગયું. કે કોઈ શક્તિશાળી શાસકના અભાવે, કે ભારતમાં ક્યારે એટલો શક્તિશાળી શાસક હતો નહીં, કે રાજા હતો નહીં જેથી આખા ભારતને એક સ્થાપના કે એક કરીને રાખી શકે. પણ એ શાસકના અભાવને કારણે, કે શક્તિશાળી રાજાના અભાવને કારણે, કે રાજા શક્તિશાળી રાજા ન હોવાને કારણે ભારતના નાના નાના રાજ્યોમાં વેચાઈ ગયું. ભારત છે એ કેમાં વેચાઈ ગયું? તો કે નાના નાના રાજ્યોમાં એ વેચાઈ ગયું હતું, કે નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. જેમ અકબર હતો, ઔરંગઝેબ હતો, પછી શાહજહાં હતો, એના શાસનમાં જેમ સામ્રાજ્ય ફેલાયેલું હતું, એની સત્તા હતી, એવી હવે 1707 પછી રહી નહીં. કારણ શું? તો કે એના પછી જે રાજાઓ આવ્યા એટલા શક્તિશાળી નીવડ્યા નહીં. એટલે હવે ધીમે ધીમે રાજાઓ છે પોતાના સામ્રાજ્ય કે મુઘલ શાસકો સાથે યુદ્ધ કરી અને પોતાનું નાના નાના રાજ્યો છે વિકસાવવા લાગ્યા. જેમાં મુઘલ વંશનો નિર્બળ શાસક હૈદરાબાદના નિઝામ, બંગાળના બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠાના પંજાબનો, શીખ રાજ્યો વગેરે સમાવેશ થાય છે. કે મુઘલ શાસકનો નિર્બળ શાસકોને કારણે જે નિર્બળ શાસકો હતા, મુઘલ વંશના જે નબળા રાજાઓ હતા, શક્તિશાળી ન હતા એવા રાજાઓ હૈદરાબાદના નિઝામ છે, બંગાળ બિહારના નવાબ હતા, રાજસ્થાનના રાજપૂત રાજ્યો હતા, મરાઠાઓ, પછી પંજાબનું શીખ રાજ્ય વગેરે આ બધા નબળા રાજ્યોમાં સમાવેશ થઈ ગયો. પછી ધીમે ધીમે જે એના સ્થાનિક રાજાઓ હતા એ સામ્રાજ્ય સ્થાપવામાં સફળ થયા. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડા કરવા લાગ્યા. કે આ બધા રાજ્યો આપણે આગળ જોયા એ અંદરો અંદર એકબીજા રાજાઓ છે એ પ્રદેશ મેળવવા માટે અથવા તો પોતાનો વિસ્તાર વધારવા માટે એકબીજા ઝઘડા અથવા તો યુદ્ધ કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે પરિણામે તે નિર્બળ બનતા રહી, કે ધીમે ધીમે એ શક્તિશાળી રહ્યા નહીં, નબળા પડતા ગયા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપની ભારતના શાસકોએ સ્થાપના કરી. જે તમે આગળના ધોરણમાં જાશો તો તમારે આવશે જે ભારતમાં યુરોપિયન બ્રિટિશ શાસકો આવે છે, યુરોપિયન પ્રજા આવે છે, અંગ્રેજો, એનું નામ તો તમે બધે સાંભળ્યું જ હશે. કે આ બધા નબળાઈઓનો લાભ લઈ, રાજાની નબળાઈઓનો લાભ લઈ અને જે યુરોપમાંથી વેપાર કરવા માટે આવેલી પ્રજા એની ભારત ઉપર શાસનની સ્થાપના કરી. કે માત્ર વેપાર કરવા જ આવ્યા હતા. શું કરવા? તો કે વેપાર કરવા જ આવ્યા હતા. અને વેપાર કરતાં કરતાં આપણા જે નબળા રાજાઓ હતા એના લાભ લઈ, જે ભારતના નબળા શાસકોનો લાભ લઈ અને એને આ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. બાળકો, અહીંયા આપણે ત્રીજો પાઠ પૂરો થાય છે, મુઘલ સામ્રાજ્ય. કે જ્યાં મુઘલ સામ્રાજ્ય સ્થપાયેલું હતું બાબરથી 1526, અને મુઘલ સામ્રાજ્ય પૂર્ણ ક્યારે થયું, કે અંત ક્યારે આવ્યો? તો કે 1707માં છેલ્લો શક્તિશાળી શાસક ઔરંગઝેબ હતો. પછી આપણે જોયું કે એની સાથે ભારતના ઘણા હિન્દુ રાજાઓ છે એને મુઘલ શાસકો સાથે યુદ્ધ કર્યા, લડાઈઓ કરી અને પોતાનો વિસ્તાર ટકાવી રાખ્યો. પછી મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા જોઈ, મહેસૂલ વ્યવસ્થા જોઈ, પછી આજે આપણે મુઘલકાલીન સંસ્કૃતિ જોઈ. પછી સંસ્કૃતિનો વિકાસની સાથે સાથે અમુક સાહિત્ય, ચિત્રકલા, સંગીત એમાં પણ મુઘલ શાસકોએ સારો એવો વિકાસ કર્યો. હવે બાળકો, તમારે હોમવર્કમાં તમારે લખવાનું છે. સ્વાધ્યાયમાં શું લખવાનું છે હું તમને કહી દઉં. તો કે સ્વાધ્યાય છે એનો પહેલો પ્રશ્ન, કયો પ્રશ્ન? પહેલો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એ 5 તમારે લખવાના છે એક વાક્યમાં. જે સ્વાધ્યાય તમારે લખવાનું છે, જો તમે સેટ નોટ બનાવી હોય તો સેટ નોટમાં લખવાનો, અને સેટ નોટ ન બનાવી હોય તો રફ નોટમાં લખવાનો. તો નીચેના પ્રશ્ન ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન આખો લખવાનો છે. પછી બીજો પ્રશ્ન છે તેમાં માગ્યા મુજબ ઉત્તર આપો. બીજો, એમાં બીજો, ત્રીજો અને પાંચમો, બીજો, ત્રીજો અને પાંચમો લખવાનો છે. પછી છેલ્લે આવશે વિકલ્પ. પ્રશ્ન 3 એ પણ આખો લખવાનો રહેશે. જો રફ નોટમાં સેટ નોટ બનાવી હોય તો સેટ નોટમાં સ્વાધ્યાય ઉતારવું, નકર રફ નોટમાં ઉતારવાનું રહેશે. કે પહેલો પ્રશ્ન આખો, બીજા પ્રશ્ન છે માગ્યા મુજબ ઉત્તર આપો એનો, બીજો, ત્રીજો અને ચોથો,
બીજો, ત્રીજો અને પાંચમો. પછી નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એ ચારે ચાર વિકલ્પ તમારે સ્વાધ્યાય છે એ રફ નોટમાં કે હોમવર્કમાં લખવાનો રહેશે.